નમસ્કાર મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો દોસ્તો આપણે વાત કરીએ શેતરભાઈ વસાવા કેવડીમાં આવ્યા હતા ત્યારે ભાષણમાં શું કીધું એ આપણે સાંભળવાના છે. અને ભાષણમાં આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે શેતરભાઈ વસાવા કેવડીમાં આવીને ભાષણ કર્યું છે. પેલી બાજુ સાગબારા ડેડિયાપાડા બાજુથી તમે કચરો સાફ કરતાં રાજપીપળાથી આવી જાઓ અને આ બાજુના તિલકવાડા દેવડિયાથી આ બાજુથી કચરો સાફ કરતાં ભેગાથી જઈએ રાજપીપળા કચરો બધો સાફ કરી દઈએ. અને તમારા દિલમાં મારી શેતર વસાવા વસે છે ત્યાં સુધી કોઈ બગાડી ના શકે, કોઈ તોડી ના શકે એવી વાત કરી છે શેતરભાઈ વસાવા. તો આપણે એ વિડીયો ધ્યાનથી સાંભળી લઈએ. તેમનું વળતર મળે, આપણા લોકોને સ્થાનિકોને રોજગારી મળે, શાળા સારી બને, બાળકોને સારું શિક્ષણ મળે, દવાખાનાઓમાં પૂરતી સુવિધાઓ મળે, એવી અનેક બાબતોમાં સરકાર સામે નિડરતાથી લડીએ છીએ. ત્યારે આ સરકારને ગમતું નથી. સરકાર એ અમને પણ હેરાન કરે છે. તમે જોયા હશે, અમને પણ બે આટા ધારાસભ્યો હોવા છતાં જેલમાં નાખી દીધા. રાજપીપળા મારા પરિવાર સહિત 93 થી 94 દિવસ બાદ અમે જેલમાંથી અમને છોડવામાં આવ્યા. હમણાં પણ વડોદરાની જેલમાં એક અઠવાડિયું નહીં, એક મહિનો નહીં, 80 દિવસ સુધી મને રાખવામાં આવ્યો. મને ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો કે ભાઈ તમે કેમ આદિવાસીઓ માટે લડો, કેમ કેવડિયાવાળા માટે લડો છો, તમને શું જોઈએ છે? તમે ભાજપમાં આવી જાઓ, નવું મંત્રીમંડળ બનાવી એમાં તમને પણ મંત્રી બનાવીશું. ત્યારે પણ જેલમાં 80 દિવસ જ્યારે મને એકલા કોટડીમાં રાખ્યો હતો ત્યારે પણ મેં કીધું હતું, અમારા ભગવાન બિરસા મુંડા અમારા પૂર્વજ હતા, આદિવાસીના અધિકારો માટે લડતા જેલમાં શહીદી બોરીથી. આ ચૈતર વસાવા પણ આદિવાસીના દીકરા છે. તમારા જેલોથી અમે ડરવાવાળા નથી. આજે પણ જોઈ લો, આ ચૈતરભાઈ વસાવા બધાને જાગૃત કરે, એક કરે. લોકો પોતાના શિક્ષણની વાત કરે, રોજગાર માગે, અધિકારોની વાત કરે. એટલે સરકાર આજે મને કઈ રીતના હરાવી દેવો, કઈ રીતના પાડી દેવો, એના માટે મારા ડેડિયાપાડાના મત વિસ્તારમાં મને પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. આજે 9 મહિના થશે મારા પોતાના વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવતો. મારા પ્રવેશ બંધી એટલા માટે કરી કે ત્યાં એમને ડર છે કે જાગૃતિ ડેડિયાપાડાથી શરૂ થયેલી છે, આખા ગુજરાતના લોકો જાગી જશે, અમને સવાલ કરશે, એમ કરીને સરકાર ડેડિયાપાડા મને જવા નથી દેતી. આજે મારો ડેડિયાપાડાનો વિસ્તાર એ લોકો 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો. ત્યાં મારું કાર્યાલય છે, લોકોના હું કામ કરી શકું. ત્યાં મારું ગામ બોગસ, ત્યાં મારું ઘર છે, પરિવાર છે. લોકો કંકોત્રી આપવા આવે કે સાહેબને લગ્નમાં મોકલો છો, લોકો મરણ થાય એટલે ખબર આપવા આવે કે સાહેબને કહેજો મયત થયેલી છે. મને દુઃખ સાથે કહેવું પડે છે કે 10 મહિના થવા આવ્યા, સરકારે મારા ડેડિયાપાડાના મત વિસ્તારમાં મને જવા નથી દીધો. ત્યારે મારી માતાઓ, મારી વડીલો, મારા યુવાનોને હું વિનંતી કરું છું, આ તમારા ભાઈ ને તમારા દીકરાને આ ભાજપની સરકારે જેટલો હેરાન કર્યો છે એનો બદલો તમારે ઝાડુના બટન પર મત આપીને લેવાનો. મને કહેતા આનંદ થાય છે, હમણાં 3 દિવસ પહેલા ડેડિયાપાડામાં આપણા ઉમેદવારો ફોર્મ ભરવા માટે જતા હતા. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને લોકોને મીડિયાવાળાએ પૂછ્યું કે ભાઈ તમારા ઉમેદવારો કઈ રીતના જીતશે? ચૈતર વસાવાને તો સરકાર અહીંયા આવવા નથી દેવાની, તમારા ઉમેદવારો કઈ રીતના જીતશે? ત્યારે ત્યાંની માતાઓએ, વડીલોએ કીધું કે સરકાર ચૈતર વસાવાને ડેડિયાપાડાથી દૂર કરી દીધા છે, પણ ચૈતર વસાવા તો ડેડિયાપાડાના લોકોના દિલમાં વસે છે, ત્યાંથી ક્યારેય દૂર નહીં કરી શકે. આજે ડેડિયાપાડા હોય, સાગબારા હોય કે ચિત્તા હોય, આમ આદમી પાર્ટી સંપૂર્ણ બહુમતીથી જીતીને આવે છે. અમે એ બાજુથી ઝાડુ મારતા આવીશું, તમે આ બાજુથી ઝાડુ મારતા રાજપીપળા ભેગા થઈશું. અમે એ બાજુનો તમામ કચરો સાફ કરતા રાજપીપળા સુધી આવીશું, તમે આ બાજુનો તમામ કચરો સાફ કરતા રાજપીપળા આવી જજો. બધાના સુપડા સાફ આ વખતે આપણે કરી દેવાનો છે. 30 વર્ષનો કચરો જે આ લોકોએ ભેગો થયો છે, આ લોકોએ ભેગો કર્યો છે ભ્રષ્ટાચારી સરકારને
મારી માતાઓને વિનંતી કરવા આવ્યો છું, મારી બહેનોને વિનંતી કરવા આવ્યો છું, મારા વડીલોને વિનંતી કરવા આવ્યો છું કે તમામ કચરો સાફ કરવાની જવાબદારી હવે આપણે લઈ લેવી પડશે અને ઝાડુ ફેરવીને આ તમામ બીમારીઓને આપણે દૂર કરી દેવી પડશે. ચૂંટણી છે, બધા જ આવશે, ભલભલી વાયદા વચનો બધું જ આપશે, પણ હવે 30 વર્ષ થયા, બહુ સહન કરી લીધું, હવે બસ, હવે થાકી ગયા કે નહીં થાકી ગયા? બેનો નથી થાય એવું લાગે આપણે. ગેસનો બાટલો 200 થી 250 થી લઈને 1200 નો થઈ ગયો, હજુ મળતો નથી. આપણા કપાના ભાવ હતા તે છે, ખાતરનો ભાવ વધી ગયો, દવાનો ભાવ વધી ગયો, મોંઘવારી વધી ગઈ. આજે પણ આપણા ગરીબ લોકોના ઝૂંપડા છે તે ઝૂંપડા જ. ત્યારે આ લોકો શરૂઆતમાં 14માં કીધું હતું કે 19 સુધીમાં બધાને પાકા ઝૂંપડા આપીશું, પાછા 2024માં પાકા ઝૂંપડા આપીશું. ત્યારે હમણાં વિધાનસભામાં મેં પૂછ્યું કે ભાઈ તમે તો ચૂંટણીમાં કહેતા હતા કે બધા લોકોને પાકા ઝૂંપડા આપીશું. ત્યારે મુખ્યમંત્રી ઉભા થઈને કીધું અમે 2047માં વિકસિત ભારત બનાવીશું, ત્યારે તમે જોઈ લેજો. મેં કીધું 47 સુધીમાં તમે જીવશો કે અમે જીવશું ભગવાન જાણે. બરાબર છે. હવે આપણને તમે રોજગાર માંગશો, શિક્ષા માંગશો, ઝૂંપડું માંગશો, એટલે કે છે કે 2047માં વિકસિત ભારત બનાવીશું, ત્યારે તમને લાભ થશે. એટલે આવી સરકાર ને હવે આપણે આગળ લાવવાની કોઈ જરૂર નથી. તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું, તમે બધા અમારી સાથે જ છો, છતાં બધાએ 2-3 દિવસ સમય કાઢીને શકુંતલાબેન સાથે, નિલેશભાઈ સાથે, વિજયભાઈ સાથે, વિક્રમભાઈ સાથે બધાએ આપણા આજુબાજુના ગામડાઓમાં પણ જવાનું છે, બધાને કહેવાનું છે કે હવે બહુ થઈ ગયું, હવે આ વખતે પરિવર્તન લાવવાનું છે. એ વાત કરવા માટે આવ્યો છું. વધારે વાત હું નથી કરતો. આજે આગળ પણ બીજા 3 પ્રોગ્રામો લોકો રાહ જુએ છે, ત્યારે બસ મારા આ વિસ્તારના કરતા મારા વડીલો સૌ બેઠા છે, મારી માતા બહેનો, યુવાનો. આ અમરલા ગામ એવું છે, અમે રસ્તે આવતા હતા, મારા નિરંજનભાઈ મને કહેતા હતા કે અમરલા ગામના વડીલોની એવી એકતા છે, વડીલોને એવું વજન છે, યુવાનોની એવી એકતા છે, આજુબાજુના ગામ સાથે એવા સંબંધ છે કે આ ગામ એકવાર નક્કી કરે છે, એની અસર આજુબાજુના 10-15 ગામમાં પડે છે. વાત સાચી છે ને? આ ગામ એકવાર નક્કી કરી લે કે અમારે આ રીતનું કરવું છે, અમારે આમ આદમી પાર્ટીના ઝાડુને લાવવું છે, એની અસર આજુબાજુના 15 ગામમાં પડે છે. ત્યારે મેં બધાને વિનંતી કરું છું, આજેથી જ નક્કી કરી લો અને આજુબાજુના 15 નહીં પણ 20 ગામમાં તમારે ઝાડુ ફેરવી દેવાનું છે. ત્યારે આ વાત મૂકવા માટે અમે આવ્યા. ગામના આગેવાનો, વડીલોએ આ પવિત્ર ભૂમિ પર અમને લાવીને અમને ધન્ય કરી દીધા. પૌરાણિક મહાદેવના મંદિરે, હનુમાન દાદાના મંદિરે જઈને અમે આશીર્વાદ દીધા. અમે પ્રાર્થના કરી કે અમારા ઉમેદવારોને એટલી શક્તિ આપજો, અમારા કાર્યકરોને એટલી શક્તિ આપજો. જલારામ બાપાને કીધું કે અમને એટલી શક્તિ આપજો કે અમારા લોકોના હર હંમેશ ન્યાય માટે અમે બોલીએ, એમના માટે અવાજ બની, એમના કામ કરીએ, સેવા કરીએ અને એવા 2-5 કામ આ વિસ્તારના કરી જઈએ કે લોકો આજીવન અમને યાદ કરે. અમારું સપનું છે. ત્યારે અમે એમના આશીર્વાદ લીધા. આજે તમારા આશીર્વાદ પણ અમને આપવાના છે. તમે છો તો જ અમે છે, બાકી આ સરકાર અમારું બધું પૂરું કરી નાખે, પણ તમારા આશીર્વાદ છે, સહકાર છે, ત્યારે જ અમે આગળ વધી રહ્યા છે. બસ આ જ રીતનો તમારો સહકાર, તમારા આશીર્વાદ અમને સૌ આપતા રહેજો. એ જ અમારી હિંમત છે, એ જ અમારી તાકાત છે. અને હું એકલો છું, એકલો ધારાસભ્ય ચૂંટાયો છું. મને મજબૂત કરવા માટે આપણે તાલુકા પંચાયતો, આપણી જિલ્લા પંચાયતો જીતાડીને તમે સૌ લાવો, એ વિનંતી સાથે આજે અમે આવ્યા. અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને સૌએ સાંભળ્યા, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની બીજું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જવાહર. તો દોસ્તો, આ વિડીયો સાંભળી લીધો પૂરો, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને આવા મારા વિડીયો આવતા રહેશે. તો જય આદિવાસી, જય જોહાર.